નકલી ટોળકીને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પોસ્ટથી ચોંકાવનારો ખુલાસો થયો। ઈડીની નકલી ટોળકીનો સરગના આપના નેતા હોવાનો ખુલાસો। ઈડીના અધિકારીના નામે તોડ કરનાર ટોળકીના આરોપીનું આમ આદમી પાર્ટી સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે। હર્ષ સંઘવીએ પોસ્ટમાં લખ્યું છે કે આપના નેતાએ ઈડીની નકલી ટીમ બનાવી લોકોને લૂંટ્યા। નકલી ટીમનો કેપ્ટન આપનો નેતા નીકળ્યો। અબ્દુલ સત્તાર નામનો આરોપી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનો આરોપ લાગ્યો છે। કેજરીવાલ સાથેના અબ્દુલ સત્તારના ફોટા પણ હર્ષ સંઘવીએ પોસ્ટ કર્યા છે। ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ સાથેના ફોટોઝ પણ પોસ્ટ કર્યા છે। એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ એક દ્રશ્ય જોઈ રહ્યા છો જેમાં એ વ્યક્તિ કે જે નકલી ઈડી અધિકારી બનીને લોકોના ઘરે જતો અને તેમની પાસેથી રૂપિયા લેતો, અને બીજી હર્ષ સંઘવીની એ પોસ્ટ કે જેમાં ઈડીના નકલી અધિકારી બનીને લોકોને છેતરતો વ્યક્તિ આમ આદમી પાર્ટીની સાથે કનેક્શન ધરાવે છે। સીધો આરોપ હર્ષ સંઘવીએ લગાવ્યો છે કે આપના નેતાએ ઈડીની ટીમ બનાવીને લોકોને લૂંટ્યા। નકલી ટીમનો કેપ્ટન આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો। અબ્દુલ સત્તાર નામનો આરોપી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનો આરોપ। કેજરીવાલ સાથેના અબ્દુલ સત્તારના ફોટા હર્ષ સંઘવીએ પોસ્ટ કર્યા છે। ઈસુદાન ગઢવી અને આપના અન્ય નેતાઓ સાથેના ફોટો પણ હર્ષ સંઘવીએ પોસ્ટ કર્યા છે। આપને જણાવી દઈએ કે કચ્છમાં નકલી ઈડી બનીને વેપારીના ઘરે જઈને તેમને લૂંટવામાં આવ્યા હતા, તેમની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા અને કેવી રીતે લૂંટ ચલાવી હતી નકલી ઈડી અધિકારી બનીને તેનો આખો વિડીયો પણ બનાવીને તેમને સામે આવ્યો હતો। હવે આ સૌથી મોટા સમાચાર આ સમગ્ર મામલે કે જે આરોપી છે તેમાંનો એક વ્યક્તિ આમ આદમી પાર્ટીનો નેતા હોવાનો હર્ષ સંઘવીએ પોસ્ટ કરી છે। અમારા એડિટર રોનક પટેલ અત્યારે જોડાયા છે। જી રોનક, ધ્વનિ, આ પોસ્ટ જે જુઓ છો આપ એની અંદર સ્પષ્ટ આરોપ લગાવ્યો છે અને શબ્દો કેવો વાપરે છે આપ જોઈ શકો છો। કેજરીવાલના ચેલાની કરતૂત અને તસવીર પણ હર્ષ સંઘવીએ સાથે પોસ્ટ કરી છે અને તસવીર પણ આપણી ટીમને કહીશું ફૂલ સ્ક્રીન બતાવીશું। એ હર્ષ સંઘવીએ જે પોસ્ટ કરી છે આ તસવીર જુઓ, એની અંદર તમને હર્ષ સંઘવી જે લખાણ લખ્યું છે એના ઠીક નીચે પોસ્ટ મૂકી છે આપ જુઓ, અને એ પોસ્ટની અંદર અરવિંદ કેજરીવાલની જોડે જે વ્યક્તિ દેખાય છે એ જ્યારે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું એની અંદર દેખાતો હશે। હવે આપણે એફઆઈઆરનો અભ્યાસ કરીએ તો એ એફઆઈઆરની અંદર 3 નંબરનો જે આરોપી છે અબ્દુલ સત્તાર ઇસાક માંજોઠી, ઉંમર વર્ષ 54, અને આ વ્યક્તિ છે કચ્છનો ભુજનો રહેવાસી, અને આ જે છાપેમારી પણ કરી હતી એ ગાંધીધામ વિસ્તારમાં આવેલા રાધિકા જ્વેલર્સ અને તેના મકાનને બનાવટી ઈડીના અધિકારી તરીકે કરી હતી। સાથે આપણે એ વિડીયો પણ આપણી પાસે હશે જ્યારે રેડ કરી હતી એ પરિવારને જે રીતે બાનમાં લીધું હતું, સાથે પેલો વ્યક્તિ આઈ કાર્ડ પણ બતાવતો હતો, એટલે પોલીસ પાસે પૂરતા પુરાવા છે આ અબ્દુલ સત્તાર અને બાકીના જેટલા પણ કુલ આરોપી જે બતાવ્યા છે તમામના વિરુદ્ધ। પરંતુ અહીંયા પોલિટિકલી રિલેવન્ટ જોજો, અરવિંદ કેજરીવાલ હરમેશ ઈડીનો દુરુપયોગની વાત કરતા હોય કે ભાઈ સરકાર, કેન્દ્ર સરકાર ઈડીના દુરુપયોગ કરી વિપક્ષને હેરાન કરે છે, અમને હેરાન કરે છે। તો બીજી તરફ હર્ષ જે લખી રહ્યા છે હર્ષ સંઘવી એ પણ એ જ કહેવાનો પ્રયાસ કરે છે કે જો અરવિંદ કેજરીવાલના ચેલા ટોળકી બનાવી ઈડીના નામે ફરજીવાળો કરે છે, એટલે હવે એ નક્કી છે આ પોલિટિકલ જબરજસ્ત વોર શરૂ થશે અને કદાચ એવું પણ ભવિષ્યમાં નીકળશે, આ લોકોની તપાસમાં પણ આવ્યું હશે કારણ કે ભાઈને પકડ્યા હશે, એટલે આમ આદમી પાર્ટીમાં કેવી રીતે જોડાયા હતા, કોના કનેક્શનમાં હતા, ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે શું કર્યું હતું, આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં જતા હતા ત્યારે શું કરતા હતા, કેજરીવાલને મળ્યા કયા। સર આપને અટકાવું છું, ઈસુદાન ગઢવી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। ઈસુદાનભાઈ, આ હર્ષ સંઘવીની એક પોસ્ટ છે અને હર્ષ સંઘવીએ આરોપ લગાવ્યો છે પોસ્ટની અંદર અબ્દુલ સત્તાર નામના વ્યક્તિ છે કચ્છના, અને આપ જાણતા હશો 5 ડિસેમ્બરના રોજ કચ્છની અંદર રાધિકા જ્વેલર્સ નામના જ્વેલર્સના ત્યાં ઈડીની છાપેમારી થઈ હતી અને ઈડી નહોતી, નકલી ટીમ હતી। હર્ષ સંઘવીનો આરોપ છે અને ફોટો પણ મૂક્યો છે, તમારી સાથેનો પણ ફોટો છે, અરવિંદ કેજરીવાલ સાથેનો પણ ફોટો છે, અને સ્પષ્ટ કહ્યું છે હર્ષ સંઘવીએ કે જો આ ખેલ એક બાજુ કૌભાંડ કરીને ઈડીને બદનામ કરવી અને બીજી બાજુ એમની જ પક્ષના નેતાઓ ઈડીના નામનું ડુપ્લિકેશન કરવું। હર્ષભાઈને મને એમ લાગે શરમ આવવી જોઈએ। આઈપીએસ નકલી પકડાય છે, હર્ષભાઈના સંપર્કમાં હોય છે, ડ્રગ્સ વાળો હર્ષભાઈના સંપર્કમાં હોય છે, ડ્રગ્સમાં પકડાય છે, આઈએસ અધિકારીઓ હર્ષભાઈના સંપર્કમાં હોય છે,
અને એક નકલી નથી પકડાતા. અને હું તો એમ કહું છું, આ આમ આદમી પાર્ટીનો મને તો ખ્યાલ નથી, પણ આમ આદમી પાર્ટીના અત્યારે કોઈ હોદ્દા ઉપર છે નહીં, એને તો કાઢી મૂકવામાં આવે. બીજું કે માની લો કે હું તો એમ કહું છું, તમારા તાકાત હોય તો શું કામ ઈડી નથી ઈડી બની શકે છે? ફાંસી ચડાવી દો ને. પણ હર્ષ સંઘવીએ હોમ મિનિસ્ટર તરીકે શરમ આવી જોઈએ. ટ્વીટ કરે છે ઈડી નકલી પકડાય છે, શરમ આવી જોઈએ હર્ષ સંઘવીને. અને એક ઈડી નકલી નથી પકડાડો. અહીંયા ઈડી સાંભળો મારી વાત. ઈશુદાનભાઈ, આ જે વ્યક્તિ પકડાયો તમારા પક્ષ સાથે જોડાયેલો હતો કે નહીં? તમે જાણતા હતા કે નહીં? નહીં, હું એટલે એકચ્યુઅલી હું નથી જાણતો એ કાર્યકર્તાને, પણ માની લો કે આમ આદમી પાર્ટીમાં છે જ નહીં. એ તો કેટલા સમય પહેલા નીકળી ગયેલા છે આમ આદમી પાર્ટીમાંથી. અને આમ આદમી પાર્ટીમાંથી નીકળી ગયા આપ જાણો છો? આમ આદમી, હા, મેં અત્યારે ચેક કરાવડાવ્યું. તમે જયારે મોકલ્યું ફોટો ત્યારે આમ આદમી પાર્ટીના કોઈ હોદ્દા ઉપર છે નહીં. આમ આદમી પાર્ટીમાંથી ક્યારના નીકળી ગયા છે. અને હર્ષભાઈને હું એમ કહેવા માંગુ છું, મદદ કરી હોય ક્યાંય કાર્યક્રમોમાં મદદ કરી હોય, ભીડ એકઠી કરવામાં, કાર્યકર્તાઓ બનાવી આપવામાં, ફાઇનાન્શિયલ મદદ કરી હોય, કોઈ ઘટનાક્રમ ખરો? અરે બસ હું એમ કહું છું કે કાર્યકર્તા પાર્ટીમાં જ નથી અત્યારે, તો પાર્ટીમાં સવાલ ક્યાં આવે? બીજું કે હર્ષ સંઘવીએ ફોટો કર્યો છે તો એને એ જવાબ આપવો પડે કે નકલી કચેરી કોણે પકડી? ભાજપના એક નેતા છે, સીએમઓ માંથી મતલબ પીએમઓ અધિકારી નકલી બન્યા, સીએમઓ અધિકારી નકલી બન્યા, આઈએએસ નકલી બન્યા, આઈપીએસ નકલી બન્યા. શરમ આવી જોઈએ હર્ષ સંઘવીને. અને અત્યારે ગુજરાતના કાયદા વ્યવસ્થા કેવી થઈ ગઈ છે? અને એક ઈડી નો ફોટો ટ્વીટ કરે છે નકલી ઈડી નો. હું તો એમ કહું છું કે તમે ગુનેગાર હોય તો ફાંસી ચડાવો. નહીં, હું તમને ઈશુદાનભાઈ એ જ કહું છું, આપ તો પત્રકાર પણ રહી ચૂક્યા છો અને આપણે તમામ લોકો જાણીએ છીએ, મારા સહિત તમામ માધ્યમોએ આજે ભાજપના નેતાઓનો ફરજીવાળો હતો અને એક્સપોઝ પણ કરેલો છે અને કરવો જ જોઈએ. હું એટલે જ કહું છું, આ બધું કેટલું યોગ્ય? આ પ્રકારના ફરજીવાળા કરે, રાજકીય પક્ષ સાથે જોડાય, ખેસ કરીને ફરે, કેટલું યોગ્ય? હું તો એમ કહું છું કે જે પણ ગુનેગાર હોય એની સામે કડકમાં કડક સજા થવી જોઈએ. પણ અત્યારે આમ આદમી પાર્ટીનો કોઈ હોદ્દેદાર નથી કાર્યકર્તા. પહેલી વસ્તુ, બરાબર. બીજું હું એમ કહું છું કે હમણાં જ પેલા ઝાલાના ફોટા આવ્યા છે, હર્ષ સંઘવી એના ઉપર ટ્વીટ કરવું જોઈએ કે ઝાલાને એને એવોર્ડ આપે છે, ભૂપેન્દ્ર ઝાલાને, જેને 6,000 કરોડનું કરી નાખ્યું છે. હર્ષ સંઘવી એનો જવાબ આપે? મને જોઈ લો, જોઈન્ટ કરો હર્ષ સંઘવીને, હું સામે વાત કરીએ આપણે. અને હું તો એમ કહું છું એબીપી ડિબેટ ગોઠવે, હું તો પોલીસમાં હું આવીશ અને હર્ષ સંઘવીને બેસાડો. ઈશુદાનભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે આભાર આપનો. આપણી સાથે ભાજપના નેતા યજ્ઞેશભાઈ દવે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, રાજકીય પક્ષો સાથે આવી રીતે કાર્યકરો જોડાય અને પછી કૌભાંડ ઝડપાય ત્યારે ખબર પડે કે આ તો જે તે પક્ષના નેતાઓ છે, કાર્યકર્તા છે. આ બધું જે થઈ રહ્યું છે પક્ષોમાં, માત્ર એક નહીં, તમામ રાજકીય પક્ષોમાં, એ કેટલું યોગ્ય? કોંગ્રેસના એક નેતા સુરતની અંદર નકલી ડોક્ટર બનાવવાની ફેક્ટરી ચલાવે, દિલ્હીની અંદર એમ કે આમ આદમી પાર્ટીના કેજરીવાલ લોકોને છેતરવાની ફેક્ટરી ચલાવે, અહીંયા આગળ કચ્છમાંથી એમના એક નેતા એવી રીતે પકડાય કે જે નકલી ઈડીના ઓફિસર બનીને જતા હોય, એટલે એ બી પબ્લિકને છેતરપિંડી કરવાના કિમ્યા કરે. ત્યારે ઈશુદાનભાઈ લાજવાની જગ્યાએ ગાજે છે કે અમારી પાર્ટીમાં તો અત્યારે નથી. અરે અત્યારે નથી એટલે કેજરીવાલજી જોડે ફોટા છે એના, અને તાજેતરની ચૂંટણીના ફોટા છે. એટલે આ ઈશુદાનભાઈ કે તમે તો પત્રકાર હતા, તમે જૂઠું બોલતા ક્યાંથી થઈ? મને તો એ ખબર નથી પડતી. બીજું કે માણસ પકડાયો છે તો પકડાયો છે, એમાં કબૂલ કરવામાં શું વાંધો છે? કોંગ્રેસનો નેતા પકડાયો તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા કોઈ ગુનો કરતા પકડાયો હોય તો અમે કહીએ છીએ કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો નેતા તો ગુનો કરે છે, તમે પક્ષમાંથી એને મુક્ત કરીએ છીએ કે છે. પણ પકડાવા, જયારે ગુનેગાર પકડાય છે અને પછી જો લાજવાની જગ્યાએ ગાજતા હોય તો મને ઈશુદાનભાઈ ઉપર શરમ આવે છે કે તમે ગુજરાતના ભારતીય આમ આદમી પાર્ટીના તમે પ્રમુખ છો, એની પર શરમ આવે છે. કારણ કે આવા પક્ષના પ્રમુખ થઈ અને તમે આવી રીતે નિવેદનો આપો છો, એક અલેલ ટપ્પુ જેવા નિવેદનો કે અત્યારે છે નહીં, છે હતો નહીં, તો એમની જીભ થોતડાય છે પહેલા તો નિવેદન આપતા પહેલા કે શું બોલી રહ્યા છે એમના ભાન. એટલે કદાચ મને એવું લાગે છે કે કમલમ પર જયારે આવ્યા હતા ઈશુદાનભાઈ એ કન્ડિશનમાં અત્યારે નહીં હોય, અથવા તો હશે, કારણ કે FSL ની અંદર એ પ્રૂવ થઈ ચૂકેલું છે, એટલે કન્ડિશનમાં કદાચ એમ નહીં ખ્યાલ હોય. પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ આ રીતે પકડાય, આમ આદમી પાર્ટીના નેતા દિલ્હીની અંદર કેજરીવાલ એક બાજુ પ્રજાને સારું સુશાસન આપવાની વાત કરી, પ્રમાણિકતાની વાત કરી, અને એમને લાખોના કરોડો રૂપિયાના મહેલ બનાયા, દારૂની અંદર એમને પબ્લિક જોડેથી પૈસા લૂંટ્યા અને દારૂના વેપારી લૂંટ્યા, અને આટલું મોટો લીકર કાંડ થયું, એની અંદર જેલમાં પણ ગયા અને પુરવાર પણ થઈ ગયું કે લીકર કાંડ થયું છે. તો આને એમનો નેતા જયારે અહીંયા આવી રીતે નકલી ઈડીનો ઓફિસર બનીને પકડાતો હોય તો મને શરમ આવી જોઈએ એ લોકોને, કારણ કે આ લોકો આ રીતે હજી પણ લાજવાની જગ્યાએ ગાજી રહે.